આ મારું 500 પાટણ હા કોણ હજુજી પારાયો નહીં? અલા ચાંદનો તું ઇક્કો સાફ કરી એમ તો નહીં કોઈ આર્યો 1000 રૂપિયા ભાડું હાલતો તે આટલો ટાઈમ લઈ આટલી બધી વાર હોય? કાકા આ તો ખાવાનું હું તરત ખાઈ લઉં. હું અંદરથી ઇક્કો સાફ કરી પછી બહારથી કાચ બનાયા. સાફ કરતા વાર તો લાગે ને. 2 કલાક ના લાગી કોઈ. હજુ પેલી 2 ગાડીઓ ઊભી, પેલી શિફ્ટ સાફ કરવાની હે, આ શિફ્ટ સાફ કરવાની હે. ચાલ પાલ લાય તું. એ તમે સાફ કરી દો. ઓહો તું એવડો મોટો થઈ ગયો હે કે તારા કાકાની ગાડી સાફ કરાય? તું ડૂબડો પડી જાય, તું સાફ કરે ડૂબડો પડી જાય. કાકા હું એમ નહીં કહેતો તમને. તારી એમ જ કીધું કે તમે સાફ કરી દો. તું એવડો મોટો થઈ ગયો મને સાફ કરાય લે. કાકા આ મારા 2 હાથથી 4 હાથ નહીં, મારા ચી મકા કામ કરવાનું કો. આ તે 2 હાથ હોય તો ખટક કરવી પડે. ભલા મોણે ટાટા સાફ ના કરવાનું હોય બધું. કાકા આ ઇક્કો સાફ કરતા મારા અડધો કલાક થાય. હવે તું સાફ કરજે, સોનો મોનો સાફ કર ને કવર ઢોકી દે ફટાફટ. એ હા હું ઢોકી દોડો. પેલી બીજી ગાડીઓ ઊભી. એ હા કરું નહીં, જલ્દી જલ્દી સાફ કરી પાલ લાય હેડ. એ હા તારા જોડે ને જોડે જ રહેવું પડશે એમ લીમ. બાકી તું કોમમાં ને ઠા નહીં પાડી, વિધિ જ વાળે. જજ્જુરી જશે કાતો. લેડ આવી પેલી બાજુ. એ હા લે પુલ્યા આ ગાડી સાફ કરી દે હેડ. વાહ આઈ રે હું વિચારમાં પડે. ઓ હીરો સાફ કરવાનું કીધી હે, જોવાનું નહીં કીધી. કાકા આ ગાડી મેં કાલ સાફ કરી હે તો આખો દાડી સાફ ના કરવાની હોય. મારી વાત સાંભળ. આ ગાડી બહારથી સાફ હે, અંદરથી સાફ કરવાનું બાકી હે. અને આ કાચ ઉપર જો તું કાચ બનાવી દે. જેટલી ધૂળ વરજી હે અને આ ગાડી રી ને કાલ જોનમાં લઈ જવાની હે એટલે ફર્સ્ટ ક્લાસ કરીને આલવી પડે. કોણ પહેણા કાકા? હવે એ તો મને ખબર નહીં ભાઈ વર્તી હે. ઈવનો ફોન આવ્યો તો એટલે આપણે તો પૈસા જ ગણવા હે ને. લે અંદરથી સાફ કરી દે. એ હા ખુલી જા દરવાજા. ઓ ખુલી ગયા. વાહ પેલા કણ સોયલો છે. કોઈ ગાડી ના મેલા ને એવું કરવું પડશે ને કોઈ ભાડું ચોહી મળશે ના હોય કણ જઈ અને દેખાડા નાખી દઉં. કોઈ મેલ જ નહીં. ઊભી કરીને જતા રહી. ઈટાળા જ નાખી દેવા દે. કોણ ઊભી કરશે હોય? જેટલા ચીલા પડે જો કે મોટા મોટા દેખાડા નાખવા દે. કોઈ મુક્ત જ નહીં. વાહ ભાઈ વાહ. જેવું નામ છે એવું કોમ છે હો ભાઈ. ફોડીલા વેળા હું કા કરો હો? હું સા ગંડાળ તાણા ભલા મોણા આ સોયલો સાથે પથરાવલ્યા નાખો છે કે કોઈ ગાડી ના મિલે એટલા. એટલે આ સોયલો સાથે બધાય ગાડી મેલી ભાઈ મેલવા દે કે હું હતો છે. તમાર કન્ના વગણે મેલવા દે આવ તમે. અમારા ઘરના વગણે કોઈ મેલવા આવતું જ નહીં કારણ કે ઝાડ જ વાયા નહીં. તે ઝાડ વાવો. સોયલો જોતો હોય તો ઝાડ વાવો. ભલા મોણા અત્યારે કોઈ ઘર મોરે સોયલો નહીં એટલે ઓય ઊભી કરીને જતા રહી. જોજો કેટલા ચીલા પાડે જુઓ ખાલી. એટલે આ વાત બરાબર છે પણ મેલવા તો શું હતો? મૂકવા દેવાની ના નહીં. આજ મૂકવા દે એટલે ભેદે પડી જાય. પછી ઓયથી ગાડી લઈ જ નહીં. અમાર કોક દાળ કોક કોમ હોય તો પછી અમારી વંક કરવાનું. એ વાત સાચી છે. તો પછી એટલા ઈટાળા નાખું. બરોબર. તે આખું ટોલું ના નખાઈ દે હોય કે આ બધું રહ્યું ને એ હવે ઉપાડીને હોય નાખે. હોય નાખે. વાહ તમે ચો હેડ્યા? હું શાહની થેલી લેવા જાઉં. સાહની થેલી લેવા જો એમ? ઓ વાહ. ચોય બાર રો હકું. ના રે ના ચોય બાજ હતા નહીં ઘર ને ઘેર. તો ભલા મને ચમ ઘર બાજુ આવતા નહીં? ઘેર પ્લાસ્ટર ચાલુ છે ને એટલે. મારા ઘેર ચમ નહીં આવતા એમ કહું. તમારા ઘેર? હા એટલે આ મારા ઘેર પ્લાસ્ટર નું કામ ચાલુ છે ને એટલે ટાઈમ જ નહીં મળતો. તમે ગામમાં રહો પણ મહેમાન જેવા થઈને રહો. ભલા મોણા કોક દાડું ભૂલા પડાય. એટલે આ પણ કડવાજી કોઈ કામ હોતું નહીં. આઈને શું કરવાનું કેવું યાર? આજ હેડો તમે મારા ઘેર હેડજો હેડો. એટલે આ કડવાજી મોડું થઈ ગયા. હો મોડું થતું. મોડું થાય ને તો મેઠું નાખજો. પણ આજ તો હું તમને મારા ઘેર લઈ જઈને ચા પાણી કરાવું હેડો. એટલે આ પછી આવ્યો પણ. ના ભલા મોણા હેડજો. વામન તમે આવતા નહીં. હેડો કંટાળ આ બાજુ. ઓ તારી કડવાજી હા પ્રગતિ કરી હો ભાઈ તમે. ના તમે વિચારો એવું કોઈ નહીં. આ ગાડી તમારી નહીં? ના કોઈ પ્રગતિ કરી નહીં ભાઈ. આ તો ભાડે મૂકવા દઉં મારા વાડામાં. જો એક પેલી પડી એક પેલી પડી ભાડું કરનું હું. ભાડું ગણો છો એમ? તાણી
બરોબર. મૂકવા દેવાની અને સાફ કરીને આલવાની. 500 રૂપિયા ગણી લેવાના. ઓય તારી ઘેર ના ઉપરથી ભાડું ગણવાનું. તો પછી કોક તો કરવું પડે ને ભાઈ. ના આ ધંધો આમ તો સારો કહેવાય હો ભાઈ. ખબર નહીં પડતી. તારો હાથી જેટલો વજન હા કોકના બોયનેટ ઉપર બેહી તો ગોબો પાડ દે. પેલા પૈસા નહીં આલી. ખબર પડે કે નહીં લાગી રે. કાકા સાફ કરતો તો ભલા મોણા પણ આ રીતે સાફ કરવાનું હોય. આમ લોબા થઈ અને આમ કાચ બનાવીએ અને ના પોકાઈએ તો પેલી બાજુ જઈએ. આવી રીતે કોકના બોયનેટ ઉપર નહીં બેહવાનું. કડવાજી હા હું જઉં હો ભાઈ. અલે યાર છોકરાને શીખવાડતો તો એ તો. લે હાડો ચા પીધા વગર ચોહી જાહો. કડવાજી ચા નહીં પીવી યાર. ઓહ ચમ અમાર ઘરની ચાય હવે પીતા નહીં ખું તમે. ના એવું નહીં યાર. બંધ કરી. આ ગરમી પડે એટલે. તો ઠંડુ મંગાવું. ના યાર કાઢા ઉપરથી ઊભો થઈને આવ્યો યાર સાની ઠેલી લેવા. ભલા મોણા હમ તો ભાગો કોક દાડું તો ચા પાણી કરો અમારા ઘેર. આ હોજી આવ્યો બસ ફાઈનલ. હાલ ઉભા. હવે તમે આવી ગરમી ના છો સાસની ઠેલી લેવા જાઓ. મારો છોકરો જઈ આવશે. બોલા હા ઓન ઓલે તું સાસની ઠેલી લેતા આવજે. સાહની ઠેલી કુવા હું લેવા જાઉં તાર આ જાહી આવી ગરમી ના. એક જણ સાઈવન પીવાની મારચો પીવાની હે. વાત સાચી હો વાત સાચી. શા મારે ખાવાની તો મારે જ જવું પડે. હું વાત સાચી. મોટા આગળ આવી રીતે જવાબ આલવાન આવી રીતે જવાબ આલવાન. જા સોનું મોનો પૈસા આપણા ખાતામાં લખાઈ દેજે જા. ના પૈસા તો આ રહ્યા યાર. લે બાઈ વાળી મોટી ઠેલી લેતા. એ હારું લેતો હતો. જા ફટાફટ આઈને ગાડી સાફ કરવાની છે. એ હારું જઉં. જલ્દી જા આવી મોટું બગાડ્યો કર. થોડો કામમાં પાછો રહે છોકરો બીજું કોઈ નહીં. એવું છે એમ? ઉવા એ તો રહેવાના ભાઈ છોકરમાં જ છે ને એટલે. એટલી ઘણા હું થોડું કામ કરી દઉં. આ મને આવે તો ધંધો ખોડી આલો કે યાર. અમે હિસાબ કરી જીવો. ભલા મોણા આ તો માર હગાઈ ગુત્યા લેવા બધું તો. એવું એમ? ઉવા બરોબર. તો બીજી સારી નોકરી વચ્ચે કેજી વળી. હા નોકરી હશે જ કઈ ટેન્શન ના લ્યો તમે. હો હા બોલા કાળા દીદી તૈયાર થયો નહીં તું. કાળા મોજ આખો દાડી કોમમાં હું મારા કાકાને કીધું નહીં આપણે જવાનું નાવાય. તાર હું હવારે નતું કીધું લે કે આપણે વોટર પાર્કમાં નાવા જવાનું હે. હા એ તો મને ખબર આપણે બેન નક્કી કરી દીધું હો. પણ મારા કાકાને કહેવાનું ને મારા કાકા જોડે મારે પૈસા લેવાના હે. તો આટલી ઘડા આવું કર્યું તને કે યાર. લેર મારા કાકાને આપણે કહીએ અને પૈસા લઈને પછી જઈએ. હો? જો જતો તે તું. હું સારી ઠેલી લેવા જતો ગોમમાં. હા તો લેર ફટાફટ. એ આ જવા દે. હા એ કડવાજી શરબત મસ્ત બનાવ્યો હો ભાઈ. તો પછી ભલામણ ચાલી તમે ના પાડતા હતા. એટલે આ ચા વાળી તમે ચાણા મેલો ને ચાણા પીવું ના ગરમી ચી પડે યાર. તો પછી યાર કોક તો કરવું જ નહીં તમારા માટે. હવે એ બાજુ સોટ્યા વગર આ બાજુ સોટો કી યાર. ભલામણ તમે સમજ્યા નહીં. કેમ? ગાડી આમ કાચ જેવી કરીને આલે ને હા. તો ફેરવાનો હેડે આપડા તો મેલી જાય. આ એ વાત સાચી છે હો. તો પછી એ આ. તમને વાના લઈને આવ્યો. કાકા હા બોલો બા આ સાની ઠેલી અને અરે પૈસા અમારા ખાતામાં લખાયા હતા. પૈસા છૂટા હતા ને એના જોડે. ખાતામાં લખાયા? ઓહો કશો વાંધો નહીં ઘંટા આડે તો હું હાલ દે. એટલે પણ ખાતામાં તો લખાવાના આવી ગયા. કાકા હું કહું હા 500 રૂપિયા અલગ પડ્યા હોય. તમ હું કરવા હે? મારા વોટર પાર્કમાં જાવું નાવા કાળા 2 જણ હું કીધું નાવા જાવું વોટર પાર્કમાં. લે નહીં લ્યો. એ પલાળો મને. ભલા મોણા હોય આટલું પાણી છે તો તમે ઓય નાતા નહીં વોટર પાર્કમાં છો નાવા જવા નાવા. કાકા વોટર પાર્કમાં નાવાની મજા આવે. અલે સોનું મોનું ઘેર કોમ કર ચોય જાવ નહીં. એ બોલ્યા કીધું નતું ત્યારે તાર કાકાને દે. હવે કહેવાનું પૈસા હવે લેવાના હે. એ માર છોકરાને તમ લે આવડા હના આલી તું એકલો ડૂબી મર જા. અમે નહીં તરત પાછા આવતા રહીએ કરવા. તારે જાવું હોય તો જા. મારા કે માર છોકરા માટે તું નહીં જાતો. હું એકલો પડું મોકલો કાલ જઈને આવતા રહીએ નહીં. આલ્યા કીધું જ ખરા ઈના આબા નહીં મળે ઘેર ઘણું કામ છે. કાકા જવા દો હું આઈને કોમ કરી દે બસ. કીધું ને ચોય જવાનું નહીં. ઉપર લે તું. હાર તો બોલ્યા હું જઉં તાણ. હારું છે. આના માર છોકરાને નહીં આલવાના. કોકના કામ કરવા દે. ઘેર રહેતા નહીં નાવા હેડે જુઓ કે કાકા જવા દીધું સારું. સોનો મોનો કામ કર તું. પણ બહુ વાર નહીં તરત પાછા આવતા રહીએ 2 જણા નહીં. વાહ એ સીધી રીતે કડવાજી. નહીં સમજતો સીધી રીતે નહીં સમજતો તું.
એટલે ભલામણો છોકરા પર હાથ ઉપાડ્યા છે તમે ખબર પડે કે ઉપાડ જાજે ભાઈ તું જાજે કોકને માલ ખવડાવ્યો વગર મારી વાત ઓપડો હા ભલા મોણા આવી રીતે પૈસા વાપરવાની છૂટ આલ લે અને ઓન ઘેર કોમ ના કરાવીએ તો આને પછી આપણું મોની નહીં એટલા આકો રાખું આખો તો રાખો ના નહીં પણ મારશો નહીં યાર છોકરાને એ તો ભલા મોણા બીવરાવા માટે આ બરોબર છે હો પાણી છોટી દે હાથ બધું મારા ભૂખ લાગી ખાવાનું બાકી હો. પાઈ ખા લ્યા ના ના પેલા ખાવું હો પછી છોટું પાણી સોનો મોનો કોમ કર ને નહીં પૂછ્યો મારી જાય તું કોમ કરે પેટમાં ઉંદરડા બોલી અલ્યા કહું એ કર ને તું કલવાજી હા હવે તાર હું એક ઘેર જઉં ભાઈ બેહો કે બેહો યાર એટલે ખાવા ઉપરથી ઊભો થઈને આવ્યો યાર આ બધું મગજમાં ના લેતા અમારા બાપ બેટા તો રોજનું હે યાર ના ના વાત બરોબર છે પણ હાથ નહીં ઉપાડવાનો હો છોકરા ઉપર ના ના એ તો બીવરા માટે બાકી હાથ નહીં ઉપાડતો હા તો બરોબર હો એમ તો કોમનો તો ચેવોય છે ના કોમ તો કરમ બાપડો છોકરો શું કોમ નહીં કરતો તાણી બધું કોમ એ જ કરે ઓ હા લેડો હું જઉં તાર હો એ હારું હા મારી વાતો પર હા ઓય તો હું સોટી દે પેલી ગાડી ધોઈ નાખે મુઠા ના બગાડ ગાડી ધો પણ ભૂખ લાગી ખાવા જ દો ખાઈને ભાઈ કોમ કરું પાહી ખાતું પેલા ગાડી ધોઈ દે એ આ ટોટી કર લઈ જા ગાડી નહીં લાવી સારું ધો સોનો મોનો જોર આવા આ બધું તો આવી મગજમાં આવે હા? નાવા જવાનું ના નાવા જવાનું એ તો નાવું પડે ગરમી ચી પડે આ તે આ પડી રહ્યું લો આ પાણી ના મજા આવે એવા બધા મનમાં વિચાર લાવવાના જ નહીં કાકા ઓ કાકા હું સાલે યાર તારે યાર ઊંઘ વેટાવા દેતો નહીં ને બોલાય કરી કાકા ભાઈ તો મને ઊંઘ આવે શરીરે થાકે લાગે ઓહો તમને શરીરે થાક લાગે એમ ઓહો છે મને મોણા નહીં તમાર તો હજુ જવાની ના દાડા ચાલી રહી અને અત્યારથી શરીરનો એનો થાક લાગે હા તેમ થાક લાગે જ તમે આખો દાડે કોમ નહીં કરતા તો બેહી રહો તું કોઈ હું બેહી રહું બેહી જ રહો ને તમે ખુરશીમાં નહીં બેહી રહેતા અલે તારા હંગત ફરું ને બધું કામ કરાવરાવું ને તું એકલો તો પાલ લાવી રહ્યો આ બધું કોમ હું જ કરું તમે કશું કરતા નહીં તમે ખાલી ઓર્ડર બતાવો બોલા તમારી જીભ બહુ હેડા બોલવા ફોન રાખો પેલા અમે એ કામ કર્યું સોનો મોનો પગ દબાઈ પગ દુખી તો પેલા તમે કર્યું અત્યારે બધું કોમ હું નહીં કરતો એકલો કળવાજી આવો વાહ એટલે હું કહું જેઠાલાલ હા લઈ જવી જરૂરી હતી ઓ વર્ધીમ જવાનું છે એટલે લેવા આવ્યો ભલા મોણા તમે મહિનાનું કઈ 15 દાડા થયા નહીં ગાડી લેવા આવી ગયા એટલે મારે હું વર્ધી આવી ગઈ એટલે લઈ જવી પડે કે ગાડી એવું હોય તો કેન્સલ કરાવી દો વર્તી બાકી હોય તમારી ગાડી સોયલે પડી રહ્યા અને રોજ સાફ કરાવરાવું આના જોડે ના ના ચો કેન્સલ કરાવું કો મારા ભાડું આવતું બંધ ના થઈ જાય વર્ધી કેન્સલ કરાવું તો યા હપ્તા ના ભરું હું તમારી ગાડી ને હચવાય ગાડી તો હચવા હોય તો નવરી હશે ને એટલે વેકણ આવીને મેલી જાય હા. હાલ લાવો ચાવી હેડો લાવ હેડો ચાલ 15 દાડાનું ભાડું ભાડું હજુ મહિનો થયો નહીં ભાડું યાર ભલા મોણા 15 દાડા તો થઈ રહ્યા ને યાર 15 દાડાનું થોડું ભાડું હોય યાર મહિનાનું 1000 રૂપિયા ભાડું હતું ભલે 13-14 દાડા થયા 15 દાડા જ ગણો ને યાર તો 500 રૂપિયા તો હાલવા જ પડી અડધા તમારે 500 રૂપિયા પાણી સોયલે પડી રહે રોજ સાફ થાય એટલું તો ભાડું લાગે યાર સારું હેડો આ ગાડી સાફ કરીને રાખીએ ને એટલે 500 રૂપિયા ભાડું આલું તોય તમારી જોડે ઓછું ભાડું લઉં પેલી ઇકો પડી ને હા, મહિનાના 1500 રૂપિયા 1500 રૂપિયા ભાડું પાણી કશો હતો ને તમે ગાડીઓ હાચો એટલે ભાડું લો હોય તો પોહાય હેડો તો પછી ભલા મોણે તમને યાર 15 દાડાનું ભાડું આલવું કાઠું પડે ના ના કાઠું તો કોઈ પડતું નહીં લ્યો બસ 500 રૂપિયા ભાડું સારું તાર ફેરવાની ચાલ મેલી જાઓ કો હવે આ વર્ધી મારીને આવું પછી જો ચોય બીજા વર્ધી ના મળે હા. તો મેલી જાય હો મારો ભગવાન કરે તમને કદી એ વર્ધી ના મળે કેમ આવું બોલો હોય યાર અલ્યા એમ કહું મારો ભગવાન કરે તમને વર્ધી મળતી જ રે હા એમ બોલો યાર મારે પછી ગાડીનો હપ્તો ભરવાનો હોય મહિને 17,000 નો હપ્તો આવે ચોબડાની જીભ યાર ચિયા ટાઈમે આખા પાછી થઈ જાય હું નક્કી ફોન રાખો યાર બોલવામાં તમને નહીં મળે તાન તો મારું ઘર હેડ છે વર્ધીઓ મળશે તમારે હેડી રહ્યું આખો રે લે જવા દે ગાડી જા દો પેલા જોપો ખોલજે જોપો જા બાપો ખોલે ખાટલું નડતો નહીં ને વાપરતાય નહીં 500 રૂપિયા તો આયા હવે ફેરવાની ગાડી વહેલી આવે થારું એ કાકા
શું છે હું કહું હા લાવડો પૈસા લો વાપરવા. ઓહો પૈસા ભાડ્યા નહીં દોનત બગડી નહીં હું કરવા છી તારા મારા વાપરવા જોયું કે ના જોઈ? આ તે માર જોડે લઈ જવાના તારા હું ચા ના પાડું ઓહો હું તમારા જોડે માગવા આવું તને તમે રીચ આવીને મને મારવા આવો હો કે પૈસા ના મળી કોમ કરો સોના મોના. આવી મારી વાત વાપર હા આ 500 નોટ હ એમાં ઈ ચો છૂટા કરાવ કે પછી આલે હેડ ને ના તો છૂટા કરે હું તમને હાલ દો 300 200 માં જોડે રાખું વાપરવા થાય મારા. ઓહો બોલા હમણાં તમે હોમું બહુ બોલો હો મારા કાકા હું હામું નહીં બોલતો મારા થોડા ઘણા ગીજામાં પૈસા જોવી કે ના જોવી? મારી વાત વાપર હા. લે તું હું આલે તને પૈસા લે ફોન જો ઘડીક વાર પછી બીજું ઘણું કામ છે લે પૈસા આલો ફોન તો નહીં જોઉં જો ફોન જો સોનો મને પૈસા છૂટા કરાય ને એટલા આલે આલો પડશે હો. અલે વિશ્વા નહીં યાર ના મને તો વિશ્વાસ નહીં હતો તમારા ઉપર હમવું જોઈએ. આલે હેડ આ જોવાજે પૈસા આલે તને બસ નક્કી આલો પડશે હો. નક્કી નક્કી એ હાલ જા હેડ ફોન જો સોનો મને એ હા. આઈ રે આવી હોમું બહુ બોલવા વળજાય મારા દાબમાં રહેતા નહીં થોડા સણકાવા પડશે તાળ મેળ આવશે બાકી આયરે જો આવી રીતે હોમું હોમું બોલીને પૈસા માગશે ને તો મારા કાબુમાં નહીં રહી આયરે ઓકમાં આબા દે પછી ભૂકા કાઢી નાખું ઈવના એવા નિરોત્રી ઊંઘ કાઢી રહ્યા રે એ કડવાઈ ચમ અતારે આયા યા લાલભા ચમ હોય તમારા ઘેર હતા રે આ તમને ના ગમ્યું? ભલા મોણા તમે તેમ નતા કહેતા કે હું મહિના સુધી આવવાનો નહીં ઓહો મહિના સુધી તો એમ કીધું તું ગાડી લેવા નહીં આવું તો હાલ હું કરવા આયા હો ગાડી ચેક કરવા આવ્યો. ગાડી ચો હા હા તો કોઈ ગાડી ચેક કરવા આયા ગાડી ચેક કરવા આવ્યો. હાલ ઘેર લઈ જઈને શું કર્યું? લેવાની હે ના ના હજી તો 15-20 દાડા વાર હે નિહાળ ખુલવાની. ગાડી તો પેલી પડી કે યાર ઓઠે મેચી હે એમ ને વો આઈકન ઢોચેલી રાખું ભલા મોણા ગાડી એટલે જીવ કોણ હાચવું આ તો તમે આઈને ગાડી કીધું બાકી રોજ ઈને હવારે ઉઠીને ઈકુડી કાહું એ તો ભરોસો ભલા મોણો તમારા ઉપર. ના ના તમને મારા ઉપર ભરોસો હોત ને તો આવી રીતે ખરાબ બપોરે ચેક કરવા આવો તો જ નહીં તમે ખોટું ના બોલશો એવું નહીં ઓ થઈને નીકળ્યો તો કીધું ચેક કરતો જો ખાસા દાડા થઈ જાય ને તો કીધું ઈકો જોઈને જોતો જાઉં. એવું હન હા લે હાડો તાણ બતાવું ઈકો હેડો તમારે એ મોમા મારા બપમ ગાડી લાયા રે એ તો ભોણાના લગનમાં મોમા મારા બપમ ગાડી લાયા. મોમાં નહીં ઓય તો માલિક આઈને ઉભાઈ જો પણ હાલ તો તમે મારું હિલ બગાડી દીધું કાકા. સાઈડમાં રેન સોનો મોનો જુઓ ગાડી જુઓ એ તારા મોમાં નહીં લાયા હું લાયો છું. એટલે જોઈ હું લે. તમારા મોમા ઉપર ગીત ગાઉં. સંકાત જેવી સાફ સફાઈ તો કમ્પ્લીટ છે. આ તો અને કદાચ આલુ ગાડીઓ છે આ કવર બાકી ઢોચી જ રાખીએ અમે તો ઢોકી દે લે વકીલી જ રાખવી પડે ને હે કડવાઈ. હા પણ ભલા મોણા કોઈ તડકે જ નીચે સોયલેના મેકાઈ યાર. સોયલે જ મૂકી હો આ તો હાલ તડકો આવ્યો બાકી સોયલા ટાળું ગાડી ઊભી કરતા જ નહીં હા સોયલે જ ભી કરવાની નકર પછી ધોળીમાં કાળી થઈ જાય પાછી. ના ના એમ તો હાચવીએ છીએ પણ હું કહું લાલબા હા હાલ ગાડી લઈ નહીં જવાની ના ના હમણાં 15-20 દાડા સુધી ગાડી જ નહીં લઈ જવાની હોય હો પડી. આ તો પછી તમારા મહિનામાં ને હવે 15 દાડા જેવું જ ખૂટે 500 રૂપિયા પડે ચાલતા જો પણ યાર આપણે બોલી હું થયેલી છે કે 1 મહિને પૈસા મળશે તો પછી વચ્ચે જ રીતના માકો યાર આવું ચાલતું હોય. એમ તો કશો વાંધો નહીં પણ આ તો પડ્યા હોય તો હાલતા જો કદાચ તમારે ગીજામાં પડ્યા વપરાઈ જાય પૈસા તો ચોથી પડ્યા છે. 1.5 મહિનાથી વેકેશન પડ્યું હોય 1 રૂપિયો આવ્યો નહીં અને ગાડી ચો વર્ધીને જાતી નહીં પૈસા ચોથી હોય કો. કશો વાંધો નહીં ઠંડુ કરીને જો હેડો તાણી આયા છો ના ઠંડુ કરવા નહીં રહેવું મારે હજી ઘેર સાપરું ખોલેલું પડ્યું હોય તે સાપરું હમું કરવું હોય તે આ ચુરાજી તો કીધું વાયર લેતા હોય ને તે વાયર લેવા જતો હતો આ એ બોને ગાડી ચોરી ગઈ. ભલા મોણા પણ ઠંડુ કરીને જો ને યાર લોન નહીં થાય ના ના ઠંડુ હાલ કરવું જ નહીં મારા પાસે સાપરું ચાણ બનાવું યાર. તે સાપડું બનાવવા વાળા કેટલા જણા હે હું એકલો બીજું કોણ બનાવરાવા કો સાપરું. માર બોલ્યા લેતા તો બોલા જાય
સાપરું બનાવરાયું હોય. એ કાકા હા તમારે થોડું દયા જેવું શક નહીં જોન તો તમે છોકરાને મેકલી દો કોમ ઉપર તરત. અલ્યા તું સમજતો નહીં લાલબા આપડા તો ગાડી મેલી કે નહીં ઈવન આપણે કોમમાં આવીએ એટલે આપણો સંબંધ વધે એટલે હીરા 2-3 ગાડીઓ બીજી ખેંચી લાવી આમ કરીને આપણે ધંધામાં આગળ વધીએ. કાકા મારા ભાઈ મારા શરીરમાં જીવ છે નહીં કે હું રોબોટ તો બધું ફટાફટ કોમ કરું. અલ્યા આમ ભલા મોણા યાર હોજે પૈસા વાપરવા આલે બસ. તમે તો કાકા મને કેટલું હેરાન કરશો. યાર કોઈ કરતો નહીં કોમ તો કરવું જ પડે ને. આવક નહીં આવતો. એ તો એમ કહેતો તો કાકા કે મને અજાણ્યું લાગે હું ઈ તો કોમ કરવા જાઉં. ઓહો ઈમાં હું અજાણ્યું લ્યા મારી ગાડી હોય મિચિત મને અજાણ્યું નહીં લાગતું તો પછી તું ચેવી રીતના અજાણ્યું લગાડી. કોઈ અજાણ્યું નહીં લગાડવાનું આપણો ઘર જેવો સંબંધ છે ભલા મોણા અને કોમ કરાવરાવજે પાવ બેહી ના રહ્યા તો ઈ જાય. કોઈ બેહી રહું હું. ના પણ ઈકન જઈને કોમ કરાવરાવજે દીવન કોમ હટપટ. એ હારું. કડવાઈ હારું કર્યું તમે તમારા છોકરાને મારા અંગાત મેકલો હો નકર 3-4 દાડે હું સાપરું બનાવી રોત. આ આવત હવે એક દાડામાં સાપરું ઊભું થઈ જા. આ તો અમાર કોમનો તો એવો છે ને કાટા તો 2-3 કલાકમાં તમારે સાપરું ઊભું કરાવરાઈ દે. હારું ભાઈ મારા ઝડપી કોમ પટી જાય કી પછી અમાર લાયક તો કોમ જ જોજો વળી. ચોક્કસ ભૂલતો છું યાર. હો હારું હો તમે તાર લઈ જોઈ ને એ હારું. કોમ પટન પછી તરત ઘેર આવતો રહેજે. એ હારું ઘેર જ આવ્યો હો. જો હાડો તાણ આવી કળવોજી ધંધા માટે પ્રગતિના પંથે ચડી જાય આવી રીતે સંબંધો બનાવતો જાઉં અને પછી પ્રગતિના પંથે ચડું એટલે આહાહા. ગાડીઓ પોતાની ઊભી કરી દઉં હાલ તો ભલે પાર્કી ઊભી. હલો હા બોલ છોકરા લાવ ચા ખોડ આ તે ઘેર આલી જા હેટલ રોડી લેવા આવું એટલે પણ આવી ગરમીનો ચો આવું કે આલી જા કે ઘેર મોડું થાય તારે એમ હારું હેઠળ આવું હો એ મારા છોકરાને શું કરવાનું બાપનો હોય એકલા જ મિલ્યો છે છોકરો રહેશે બજારમાં ચા ખોડ મંગાઈ મેં એને એમ કીધું ઘેર આલી જા કે ઘેર તો કાકા નહીં આવું રોડે આવીને તમે લઈ જાઓ ભગવાને મને છોકરો આલ્યો છે પણ આ ભૂલ્યા જેવો સંસ્કારી છોકરો આલ્યો હોત તો સારું હતું ઓનામાં તો કોઈ સંસ્કાર જ નહીં બાપને એકલા મિલી અને બજારમાં રહેવા જતા રહ્યા શું કરવાનું હવે આ તડકાનું મારે જવું પડશે ચા ખોડ લેવા રોડે જવું પડશે જવા દેજી મારા હોય નહીં રહેવું. ના તો આનો રહી તો જાવું તારા. હું તો મારા મમ્માના ઘેર જોવા રહેવું જ નહીં અમૂર્તિ. આજુ કહું મોની જા બાકી હરખાઈ નહીં રે. એ કડવાજી હું સાબા કેમ ભાઈ ખરાબ બપોરના કરોજી રહ્યા છો અલા ભૂલ્યો રિહાણો યાર બીજું કોઈ નહીં. અરે આ તારી વાહન તો જબરો રાગ આવતો તો હાના કારણે અરે રિહાણો મારો ઓળખ્યો જવા દેજી ચીડી નહીં ભૂલ્યો. ના ઘેર તો હું આજે નહીં આવું કાલે નહીં આવું. હું અત્યારે મારા મમ્માના ઘેર જતો રહું. તું તારો પડસાયો ઘેર આવશે હેડ સોનો મોનો. હે કડવાજી હા હું વાત છે ત્યાં રિયન હેડ્યો હો બા વાત કોઈ નહીં કોમ કરતા જોર આવે એટલા રિહાઈ હેડે આઈ. ઓહ વાનો કોમ કરતો જોર આવે એમ? ઉવા કડવાજી આરી વાત મને મોનેમ નહીં આવતી. સાચું કહું બા આ તો વસ્તી આગળ દેખાડા કરે બાકી હકીકતમાં હળી ભાજીને બે કટકા નહીં કરતા અને આરે કોમ કરવાનું કીધું ને હાલ તે હેડે રિહાઈ. કડવાજી વાત કોક બીજી છે યાર જે હોય મને કહો. ના વાત બીજી કોઈ નહીં હેડ લે. ના મુનિયા પણ તે છોડી મેલજો મને છોડી મેલો. ઓલા આ છુપડી જા જો તને કહું પ્રેમથી કહું એટલી ઘણા હેડ બાકી મને બીજી બધી ઘણી રીતો આવડી. એ કડવાજી મેં તમને શું વાત કરેલી છે છોકરા પર હાથ નહીં ઉપાડવાનો હું કારણથી રેન હેડ્યો છે એમ કયો મન કીધામ ના રે બા હાથ ઉપાડો હોય પડા કોમ કરતા જોર આવા બીજું કોઈ નહીં લે. હું તો નહીં આવવાનો જો. શાંતિ રાખ એટલે હવે મને ખબર પડી ગઈ કે તમે મને કશું કહેવો નહીં હે છોકરા હું વાત છે એ મને કે હાના કારણથી તું રેન હેડ્યો કોઈ વાત નહીં. ઓમાં જીવો ખબર હે તમે. કોઈ વાત નહીં હેડ ના લે ઘેર અરે શાંતિથી ઉભારો કે છોના મને યાર છોના મને ઉભારો કોમ નહીં કરતો અને મારા ઘરની આબરૂ કાઢવા બેઠો બીજી કોઈ વાત નહીં. હા પણ મને વાપરવા તો દો તને ખબર પડે કે તમે તો કહેતા નહીં શું વાત છે કે બા ઓમાં જીવ ખબર હે હું આખો દાડી કોમ કર કરું વાત કરો તમે
ધંધો તો મારા ધમધોકા જ ચાલે. આવી ગરમીનું હાવ કોઈ ઘેર બેઠું છે અને હું ઘેર બેઠો પૈસા સાપું. ખરેખર મહેમાન ધંધો તમે સારો કર્યો તાણી અને હારે એકલો ધંધો નહીં અમાર ગાડીઓ મેળવાનો. તાણી બે ત્રણ વાળા બીજા ધંધા હી. ના તાણી પછી રૂપિયા તમે બે ત્રણ જગ્યાએ કમાઈએ હો. એવું હે રૂપિયાનો જ કોઈ ટોટો જ નહીં. પણ એક વાત કહું હા આ ધંધો આવો તો કોઈ મળે ય ના હો. એ જોવાનું હોય ને તાણી. આ બધું મારા અંદરના પંદારી. એવું હે તો પછી એ વાત તો બધી બરોબર હા હા પણ હું શું કહું હા આ તમારા છોકરાને 26-27 વર્ષ છે હા તો હજી ચમ પરણાય નહીં એવી તો તમારામાં શું ખોમી હે તે હજી બાકી હે ભાઈ લગન સ્વામી તો મારા કોઈ નહીં હગા પણ આમાં હા જેવું ખબર હે માર છોકરો રે ને એ ઠેઠથી લાટકોટમાં મોટો થયો એટલે ખાવા પીવામાં ભોન રાખતો નહીં અને કોમ કોઈ કરતો નહીં એટલે શરીરમાં વધી ગયો. એટલે શરીરમાં વધી ગયો ને એટલે એને એ જોઈને કોઈ હગું કરવા તૈયાર નહીં. એટલે હગું થતું જ નહીં. બાકી આટલી ઉંમર હું થવા જ ના દઉં. એવું હે તો પછી શરીરમાં ભારે થઈ ગયો એટલે હગું નહીં થતું એમ? હું એના લીધે હગું નહીં થતું. તે જ્યુસ પાવન રાખો કેટલો મહેમાન અમાર કાકો રે ને એક નંબરના જુઠ્ઠા હે. તમારા આગળ ખોટી ખોટી અડબટી કરી હું તો બધું કામ કરું. ચમ હું કામ નહીં કરતો? તું બે સોનું મોનો મહેમાન આગળ બોલી શરમ નહીં આવતી તને? અમે મોટા વાત કરતા મહેમાન આગળ તારે ચો બોલવા ના આવા, વચ્ચે ચો બોલવા ના આવા. જા ઘરમાંથી બેહી જા. એમાં કોઈ શરમ ના રાખવી પડે. સાચું તો કેવું પડે. ચમ ના કેવું પડે વાત કરો હો. સોનું મોનો તું બે મહેમાન આગળ બોલી નહીં હારો લાગતું કોઈ. ના ના સાચું તો હું મહેમાન આગળ જ કહી આવી. નહીં કરતો તો ના જ પાડું. હું કામ કરી ઓહો આ ગાડીએ બધી કોને સાફ કરી? આખો દાડી મેં સાફ કરી ગાડીએ વાત કરો. આજે કોઈ એ થોડું કામ કરી કોમ કરી ના કહેવાય. શરીર પ્રમાણે કામ કરવું પડે. તમે મને 1 રૂપિયો વાપરવા આલો કહેજો. હવે મહેમાન વાપરીને તું ખોટું બોલે નહીં. રોજ સવારે 500 રૂપિયા કુલ લઈ જાય હા. કશું કોઈ હાલતા નહીં. વાપરવા ના આલતો ને તો તારું આવું શરીર હોય જ નહીં. હું મહેમાન આગળ આબરૂ કાઢી બોલતા આવડતું ના હોય ને તો બોલવાનું નહીં. અરે હું કામ નહીં જ કરતો ને. અલા નહીં કરતો તાર તો આટલો ફૂલી ગયો હી. નહીં જ કરતો ને. નહીં કરતો વળી. હાર તાર હું કામ ના કરતો હોય તો ભાઈ મારા ભાઈ રહેવાનો કોઈ મતલબ નહીં. હું તો જો મારા મમાન ઘેર. હે આ મહેમાન જોજો આ આવડી રીહો ચડાવા. તમે બે હાલ સીધો કરી નાખો એને. ઓહો જો હેડ્યો. મારા મમાન ઘેર મારા ભાઈ રહીને કોઈ ફાયદો જ નહીં ને. જો ઘરની બહાર પગલું મેલ્યું ને તો પગ કાપી નાખે તારા. તોય જાતો નહીં. ના ના હું તો હેડ છું. ઘરમાં બે નહીં બેહું. વાહ મહેમાન તમે બે હું આવું. તો આટલું કામ કરે મહેમાન જોડે મારી આબરૂ કાઢી. ઓહ કડવાજી હા તમે તો બધો વખત તમારો અહીંયા. આવી બાવ આમાં અસલ વાત કેવી હે ખબર હે? હા વાનું હાગું મારા ઘરના લીધે થાતું નહીં. મારું ઘર મંદુ પડે છે પણ મારા મહેમાન નથી એવું કહેવાય નહીં એટલે મેં વાનું નામ આલ્યું તું. આ વળી ઉભા ઉભા સહન કર્યું નહીં અને હું બોલવા વળજો. અલ્યા એ કડવાજી તમને ખબર પડક નહીં યાર ભલામણ. તમારા મહેમાન આગળ તમારા છોકરાની આબરૂ જો કરવા ના આવે યાર. હે તમે તો બાપ છો શેઠાના હાફ છો એમ કેજો પેલા. પણ બા આવી મારી આબરૂ ઓછી થાતી હતી એટલે વાની આબરૂ કાઢી મેં. અલ્યા કડવાજી તમે હગાની વાત કરો છો ને એના નસીબનું હગું ગમે તે મળી જાય ભલામણ. વાત કરી હતી મહેમાન વાત ના લઈ જાય એટલે ખોટું બોલ્યો યાર. અલ્યા કોઈ વાત ના લઈ જાય વાત કરો ભલામણ. આપણે જેવા છીએ એવા રહેવાના છે. એમાં હું લે હાજી તું હેડ ઘેર હેડ હવે આબરૂ નહીં કાઢું બસ. અને મારી વાત આપણો હા. હમણાં એ તમારે વાનું કોમ ને પૈસા જ દેખાય બીજું કશું દેખાતું નહીં પાછું. ચંપુ વાત ઉપર ઈ કહો તમે. તાણા એના બાપડાના જવાનીમાં ઘણા શોખ હોય ભલામણ. ભાઈબંધ અંગાત બેહવા જવા જોવો, ભાઈબંધ અંગાત વોટર પાર્કમાં નાવા જવા જોવો. સમજ્યા ભલામણ? આ તમે એ બધું તો ના પાડો ભલામણ. આખો દાડી કોમ કરાય કરાય કરો છો. વાહ હીરી જોઈન કોઈ તો કેવું જ પડે કે કોમ તો કરાવું જ પડે ને. મફત જીવન જીવાય હે. કે મારે મોણા નહીં હે આખો દાડી કોમ કરાઈને થાક નહીં લાગતો હોય. બા આ તો પૈસા વાપરવા નહીં આવતા. હું કે ખબર હે? કે હોજી આલુ પછી પટ્ટી જો કે હવારે આલુ વાયદા બતાવી. છોકરા તું મને ના કહીને તોય મને બધી ખબર છે. આ તારો કાકો રહ્યો ને એ પૈસા જ જોવે છે, મોણસાઈ નહીં જોતો. અત્યારે હું રીસે બળી મારા મમ્મા ઘેર તો મારા ખિસ્સામાં 1 રૂપિયો નહીં. હું હેડતો હેડતો જવાનો હતો. હવે તારા ચોઈ જવું નહીં. અને આજ પછી જો તારો કાકો તને પૈસા ના આલે વધારે કોમ કરાય કરે ને તો તું તાર મારા ઘેર આવજે. પછી તારા કાકાની ધૂળ કાઢી નાખું હું. પણ બા યાર પૈસા તો જોવી. પૈસા વગર અત્યારે આ દુનિયામાં હા હું. એટલે આ પણ યાર છોકરાને વાપરવા તો પૈસા આલવા પડી કે નહીં યાર. આખો દાડે કોમ કરતો તો 25 રૂપિયા વાપરવા આલવા પડી. હાલ એના માટે જ ભેગા કરું યાર. એ તો એને એવું લાગે કોઈ હું તો વાપરવા જવાનું નહીં. એમ નહીં પૈસા તમે હાલ ભેગા કરો છો ને આખો દાડી હારે કોમ કરે છે બરોબર. હમણી જગ્યાએ તમે જો પૈસા મિલીને મરી ગયા તો એને હાથમાં શું આવશે? હારું હેડો હવે હાલે થોડા ઘણા બસ. હવે છોકરાઓ ઉપર આવો અત્યાચાર નહીં કરવાનો કીધું. તમારે કોમ કરાવવાનું જોડે નહીં.
હારું આ બેઠા બેઠા પૈસા આબા વળ્યા હતા ને બા એટલે મને આનું કામ જ દેખાણું અને પૈસા જ દેખાણા મારી ભૂલ થઈ ગઈ બસ હવે માપનું કામ કરાય અડધું કામ તું કરજે ને અડધું કામ હું કરે બસ અત્યાચાર લગી રે નહીં કરું ઓ વાહ, અને ખાવા ટાઈમે ટાઈમ આલવાનું કીધું તમે ખાઈ રમ ભલા મોણા વાના મોણા ખાવા આલવાનું બા ખાવા ચેલા કે આલી ખબર 3 વાગે ખાવાનો ટાઈમ આવી રે બધું ગીતા વગરનું હંગાત ખાઈ લેવું હંગાત કામ કરશું બસ ભલા મોણા 3 વાગે તો ચા પીવાનો ટાઈમ થાય ને તમે 3 વાગે મોણા ના ખવડાવો હટ લજવાળો છો તમે યાર બા બીજું કોઈ નહીં કીધું જ ખરા બેઠા બેઠા પૈસા આબા વળ્યા હતા ને એટલે બીજું કોઈ દેખાતું જ નતું હવે આવી ભૂલ નહીં થાય ને ના આવી ભૂલ નહીં થાય પણ તું યાર આ બાન વાત કરી બરાબર હ પણ આવી વાત બીજે ચોય ના કરતો હો પણ તમે ઓના અંગા જેવું ના કરતા એટલે એને બીજો ચોય વાતો નહીં કરે હારું બસ હવે તને યાર જ નહીં કરું જાહેરભાઈ તારા મામાના ઘેર જવું નહીં તું ઘેર જતો રે અને તારા કાકો કોઈ કે ને તો અડધી રાતે મારા ઘેર આવી જજે તારા કાકાની ધૂળ ગઈ નાખું હારું હો? કોઈની ધૂળ કાઢવી નહીં હવે યાર જ નહીં કરું નીના હારું હંપીને રોહેડો હો એ હા